હવે આપણે પરમ વિશેષ અંશ અને કર્તાનો નિર્ણય વિશે આજે આપણે વાત કરીશું. અંગ 84 વિશે આપણે વાત કરીશું, અગાધબોધ ગ્રંથ વિશે. સુનો હરિજન કોઈ સંત સચેતા, નિજતારસી પરમાત્મ વેતા, સોહી પરમાત્મ अपने जो सब का केवल धाम पुरातन तब का. ઉપર પ્રમાણે ઘટદર્શી મહાપુરુષો જે વિશે વ્યાખ્યા કરી તે બધી વ્યાખ્યા જળ દ્રશ્યોને ઉપદેશીને કહેલી છે અને છે પણ તેમજ જે દર્શી પુરુષના અંતરમાં જે દેવોનો આશ્રય છે તેનો ઉપાસક હોય તેનું જ રટણ કરે છે. જુઓ, કોઈ પણ દેવતાનો મંત્ર જપવો વા તેનું આલોચન કરી ધ્યાન ધરવું એ બધી ઉપાસના બહિર્મુખવાળી હોય. આ બધી ઉપાસના વાસનાને ઉપસ્થિત કહેલી છે. આ 6 દર્શી પુરુષો પૈકી એકેયની સ્વયં ચેતનદર્શી નથી. વળી જેના દિલ બહારથી વસ્તુઓ વિશે આલોચન કરવા રોકાય છે તેની જ ચૈતનદર્શી કેવી રીતે થાય? વળી દેહથી લઈ આકાશના સદરાએ ખગાકાર શૂન્યમાં જે નાના મોટા દેવો વસે છે તે પૈકી કોઈ પણ તરફ જે લક્ષ્ય નથી, તેનું આલોચન જો કરતા નથી અથવા તેનું અંતરમાં બ્રહ્માંડ વસતા સમૃદ્ધિવાળા દેવનું સ્થાન પણ નથી, એવા વિશુદ્ધ બુદ્ધિના મહાપુરુષ હશે તો નિજ ચેતનદર્શી થશે. એ વિશે ખુલાસો કરું છું, તે લક્ષ્યપૂર્વક શ્રવણ કરજો. હે સુજાણ-જાણવાળા અંશ, આ પ્રકરણમાં નિજ ચેતનદર્શી સંબંધ પરમ જણાવું છું. હું તેનું અંતરમાં આલોચન કરવું. જુઓ, નિજદર્શી એટલે પોતાના નિજ જાણને જાણનારો. આ સ્થળે ભગવાન કરુણાસાગરે કહ્યું છે કે આ જાણનું નામ હંગ છે. આ હંગ વડે શરીરમાં રહેલી અનેક જાણ જણાય છે. દાખલા તરીકે ઇન્દ્રિયનું જાણ વડે સ્થૂળ પદાર્થો ઓળખાય છે. તેથી આગળ જાણ તે આગળ પદાર્થો પ્રાપ્ત કરવા પાછળ પ્રેમ દયાળુનો અહેસાસ માની હર હંમેશા મંથન કર્યા કરે છે. તેથી વધારે ઝીણી દ્રષ્ટિવાળા પુરુષો પદાર્થ ત્યાગ કરે છે અને પદાર્થ માત્ર ખોટું છે એમ સમજી અંતરમાં પાછળવાળી ઇન્દ્રિયો ઉપર શાસન અમલ હુકમ કરવા ઈચ્છતા નથી. એટલે તેઓ બુદ્ધિ દ્વારા ઘરમાં વિષ્ણુ આદિ આલોચન કરવા પાછળ રોકાય છે. તેઓ વધારે આગળ પડતા મહાપુરુષો બુદ્ધિ પ્રાધાન્ય ગુણાદિ વિષ્ણુ પ્રદેશનો ત્યાગ કરી ચિત્તના ઘરમાં નિવૃત્ત ભોગવી ઈચ્છા રાખે છે અને તેઓ ત્યાં જ રહે છે. તે સિદ્ધાંત સર્વથા સત્ય છે તેમ પ્રતીત લાવી તેમાં તલ્લીન રહે છે. આમ અનેક પુરુષોની અનેક ઉપાસનાઓ જળ પદાર્થ સંબોધી માત્ર વાસનાની જ ઉપસ્થિતિ થયેલી છે. આ કારણે ચિત્ત નિવૃત્ત થતાં આ બાજુ સદરી ઉપાસનાનો નષ્ટ થાય છે, અતએવ સિદ્ધ થાય છે. અંતકરણ યુક્ત તમામ ઉપાસનાઓ વાસનાયુક્ત હોય. આ બાજુના જળ પદાર્થો છે અને તે નિજ ચેતન જાણને જાણવાવાળી નથી. આ વાસનાનો જન્મ પામતા પંચકારણ દેહમાંથી થયેલો છે. જ્યારે પંચકારણ દેહના થશો ત્યારે આ વાસનાનું સ્વરૂપ ઓળખાશે. આ બાજુ સ્થૂળ દેહથી લઈ મહાકારણ દેહ સુધીના જાણકાર મહાપુરુષો હશે તો પણ તેનાથી આ વાસના
તેઓ વાસનાને પાછળ તણ્યા કરતા હશે એટલે તેઓ પાછળ જવાના છે. આમ સર્વ પ્રકારે દેહેન્દ્રિયો અંતઃકરણ આદલય એ વડે ઉપાસનાનું ઉપાસકો ઉપાસના કરે છે. સર્વોપાસનાથી નિજદર્શી મહાપુરુષનો અલગ છે. તે આવી કોઈ પણ ઉપાસના તે કરતા નથી, પણ પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણી પોતાના સ્વયં જાણરૂપ થઈને તલ્લીન તદાકાર રહે છે. હું કહી ગયો છું છતાં કહું છું કે આ જાણ એ જ તમારું પોતાનું હંગ છે. હંગના બે પ્રકાર છે. તે પૈકી કીટી મુહૂર્તથી લઈને શિવ બ્રહ્મ વિષ્ણુ પર્યત આદિપુરુષ નિરંજન સુધી નાના મોટા સર્વઘાટ માત્ર અંશોનું એક જ હંગ રહેલું છે. તથાપિ નાના મોટા ઘાટમાં રહેલી ઓછી વધતી વિભૂતિને લીધે 14 લોકના ઘાટ પૃથક પૃથક યથાર્થ ઐશ્વર્યતાવાળા દેખાય છે, પરંતુ આ બધા ઘાટમાં હંગ એક જ છે. હે જાણકાર અંશ, આ વાતને દ્રઢ કરજો. આ હંગ એક તારી પરમ જાણશે એ વાત નક્કી જ કરજે. આ જાણરૂપ જે હંગ છે તે હંગથી પર એક મહદ હંગ 14 લોકને સાથે માથે પરમ સુજાણરૂપ રહેલું છે. તેના 14 લોકમાં વસતા સર્વલોકના ઘાટોમાં એક જ હંગ રહેલું છે. તેમાં પોષણ આપતા જીવન આપે છે. તેમજ મહદ હંગથી સર્વલોકના હંગ સજીવ છે. હે પરમ જાણી ઈચ્છાવાળા મહદ હંગ એ જ પરમાત્મા વા પરમ ગુરુ અગર સાક્ષાત કરુણાસાગર પોતે એમ સમજવું. અંશ હવે તેને સમજ પડી હશે કે તારું નિજ જાણરૂપ હંગ તે પરમાત્મા પરમ ગુરુના મહદ હંગ સાથે એકમેક થઈને રસ બસ તથા સર્વ લોકથી શ્રેષ્ઠ એવું જે પરમપદ તે પ્રાપ્ત થશે. જુઓ, આ સ્થળે મંત્રાથી કોઈ જાપ જપવાની અગર બ્રહ્મ બાહ્યોપાસના કરવાની કોઈ જગ્યા છે ના નથી. ત્યારે આમ કોઈ દ્રઢ થઈને નિશ્ચયપૂર્વક તું તારું નિજ હંગરૂપ જાણ વડે મહદ હંગ તલ્લીન રહેજે. આ આપણા કાયમ પંથની શુદ્ધ સત્યોપાસના હોય. આ ઉપાસનાને બહાર કોઈ પ્રકાર ધ્યેય જવા દેવું નહીં, પરંતુ આ ધ્યેયરૂપ આશય એ છે કે નિજ જાણરૂપ કરી દેવું. તેથી કરીને બહાર કોઈ પણ વિટામણા કે અડચણ કર્યા થશે નહીં. આમ આપણે જાણરૂપ અલ્પ ચૈતન્ય છો. મહદ સર્વજ્ઞ ચૈતન્ય પરમાત્મા સાક્ષાત પરમ ગુરુ કોઈ પરમાત્મા વેત્તા એટલે કે જાણકાર થનાર નિજ ચૈતનદર્શી છે. આ નિજદર્શી સર્વદર્શીઓના શ્રેષ્ઠ હોય તેમાં બરાબર બીજે કોઈ છે નથી. આવું પરમ ગુરુ સમજાવે છે. હવે હરિસંતજનો શુદ્ધ સચેત થઈને સાંભળો. આ નિજ ચૈતનદર્શી પરમાત્મા વેત્તા છે એટલે કે તે પરમાત્માના જાણકાર છે. હે હંસ, જે પરમાત્માનું વર્ણન કરું છું તે પરમાત્મા આપણા સર્વ અંશને માથે હોય. આપણા સર્વ અંશો પોતાના જ છે. આ પરમાત્મા જેટલું પુરાતન કેવલધામ તેટલા જ પુરાણા છે. જેમ કેવલ આદ અંતથી રહિત છે તેમ પરમાત્મા પણ છે. વળી પરમાત્મા કેવલ સદોદિત એકમેક છે એવું પરમ ગુરુ જણાવે છે. પરમાત્મા દર્શી નિજ તન કી તનહી કહું વર્ણન કરી સુન હરિજનહી હંસ રૂપ અંશ કૈવલ્ય કા સો નિજ આપ સકલ કા. હે જાણકાર હરિજનો, અનિદ્યશ્રી પરમાત્માના સ્વરૂપનું વર્ણન હું કહું છું સાંભળો. જુઓ, હંસરૂપ પરમાત્મા રૂપ જે છે
તે સ્વરૂપમાં પરમ સકળતા સત્કેવલનો પરમ વિશેષ અંશ છે. આ પરમ વિશેષ અંશ પોતે અકળ હોય, આ બાજુ કોઈ તેને કરી શક્યા નથી. અકલ હી આપ સકલ મટરિયા, સોય ચિનાતી ન સબ કહું લૈયા, તે હંસા અંગ મોહનહારા, ચૈતન કે ચૈતન કરનારા. હે જરા મરણ સહિત કયમ પંથના પ્રેમીલા, પરમ વિશેષ અંશનું પરમાત્મા રૂપ જે શરીર છે, શરીર 14 લોકમાં વસતા નાના મોટા સર્વઘાટમાં રહેલું જ હોય. કોઈ પણ ઘાટ આ અકળ શરીર સિવાય ખાલી નથી. હે ભગવતીજાન, આ સ્વરૂપ જે કોઈ ચિંતશે તે સર્વ કંઈક જાણી શકશે. જેણે આ સ્વરૂપ ચીન્યું તે નથી, તેમજ ચીનવાવાળા ઈચ્છા કરી નથી, એવા વાતોડિયા પામર જીવોને પરમ ગુરુના સ્વરૂપને ઓળખી શકશે નહીં. અને તે સ્વરૂપ ન ઓળખી શકે તો સર્વ અંશો કેવી રીતે જાણી શકે? જુઓ, આપણા ઘાટો પરમ વિશેષ અંશનું પરમ સ્વરૂપ રહેલું છે. તે સ્વરૂપની સત્તા વડે આપણા સર્વ અંશોના હંગે બોલે છે. તેથી ચૈતન અંશના હંગને સચેતન કરનારા પરમ વિશેષ પરમ ગુરુ સ્વરૂપ છે. અહો ધન્ય છે આ આપણા હંગને સચેતન કરનારા પરમ સ્વરૂપને ઓળખી શકે. સોહી સહાતન તેજન થાવે, નિજ કૈવલ પદ સમજો પાવે, યા તો સબ નિજ જડતર તન દરસી, સો ક્યું કરી પાવે પદ અરસી. હે હંસ, તમારા દરેક ઘાટમાં પરમાત્મા હંસ સ્વરૂપ છે. જો આ તમારા રહેલા સ્વરૂપમાં જાણકાર થશો તો નિષ્કર્તા સત્કેવલ પદને સમજી શકશો અને પ્રાપ્ત કરી શકશો. જો એમ નહીં કરો તો આપણા પરમ પદની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે આ બાજુ સર્વ જીવો જળ શરીરમાં દર્શી હોય તે મારું અંતરિક્ષ આવેલું પરમપદ કેમ કહીને પામી શકશે? અપસી પદ કૈવલ નિજ હેતા, પરસે હંગ પુરાતન વેતા, અંગ સ્વરૂપ તન નિજ ચૈતન કુ, તાતે કહત સંત મમ જનકુ. હે પતિના જાણકાર અંશ, અરસ એટલે અંતરિક્ષ, કોઈના આધાર સિવાય આવેલા કૈવલ પદમાં, અંતરિક્ષમાં આવેલા કૈવલ પદ કોઈનો આધાર વગર છે. પુરાતન પરમ વિશેષ અંશનું નિજ સહાય રહેલું હોય, પુરાતન કાળથી પોતાના અંગ સ્વરૂપે કૈવલ પદને સ્પર્શ રહેલા છે. એથી પરમ ગુરુરૂપ પરમ વિશેષ અંશ કૈવલ પદના પુરાતન વ્યક્તા છે. આથી મહદ નિજ ચેતન સ્વરૂપ કૈવલ વ્યક્તાનું પરમાત્મા રૂપ હંસ શરીર કૈવલ પદને સદા સદોદિત સ્પર્શીને રહેલું છે. એટલા માટે એ સંતજનો કહું છું કે કૈવલવત્તાના આ પરમ હંસ સ્વરૂપને ઓળખો, એટલે કે કૈવલ પદ પ્રાપ્ત થશે. સોતન હમ સબ તુમ ચીનો, નિરાલંબ લક્ષવાદા સદીનો, તે હંસા ચેતન લક્ષ જય, હમે તુમકુ કહું નહીં સંદેહી. હે મહાભાગ્યવાન, હું છેલ્લી વાત કરું છું કે લક્ષ્યમાં વ્યક્તા ચિત્તને સ્થિર કરો. જો મારું કૈવલ વ્યક્તાનું પરમ પ્રકાશમય પરમાત્મા સ્વરૂપ અને મારું પરમ વિશેષ અંશને શુદ્ધ નિચેતન સ્વરૂપ, આ બંને સ્વરૂપને ચીનીને ઓળખવા એ જે નિરાલંબ લક્ષ હોય, લક્ષ્યને સિદ્ધ્યા કરવા હંમેશા અભ્યાસ કરવો. વળી મારું પરમાત્મા સ્વરૂપ હંસ શરીર અને પ્રાપ્ત કરવાનું ચેતન લક્ષનું આ બંને પ્રકારની હકીકત કોઈ પણ પ્રકારનો સંદેહ રાખ્યા સિવાય ખુલ્લી તમને કહી દીધી છે. હવે તમે તે લક્ષ્ય રાખો અભ્યાસુ, તો અમે સદા તમારી પાસુ, મોહર મંત્ર જેમ વંશ હોય પરસુ, સરપુ તેમે એહી ચાપ સકલ મેં
સમર્પું. હે ચેતનહંસ, હવે ઉપર જે નિરાલંબ લક્ષ સમજાવ્યો તેમ તમે સદા અભ્યાસ કરશો તો હું નિરંતર તમારી પાસે છું. તમને દેખાશે જેમ વાદીગરની મુરલી મંત્રનો ધ્વનિ થતાં સર્પ વશ થાય છે, તેમ મને પરમ ગુરુને વશ કરવા દરેક ઘાટમાં નિરાલંબ લક્ષરૂપ જપ સંપૂર્ણ રહેલો છે. આ જાપ સંબંધી કોઈ પણ નવીન મેળવવાનું નથી. તે તો ઘાટોઘાટમાં ભરચક વહેલો છે, પણ તેની તમોને જાણ નથી. તેથી તમોને વિશેષ લક્ષ સમજાવ્યો છે. હંસો રૂપ જપ મહી જેહી, સોનુ હરિજન સૌ સંત સંદેહી. ઓશો શીશ હંગ હંસા સોઈ, નિજ ચૈતલ તગ આપનો ઓઈ. હે મારા સ્નેહ ભક્તજનો, જાપમાં હંસ રૂપનો જે નિરાલંબ લક્ષ સમજાવ્યો છે તે વિશે કહું છું. તે લક્ષ પૂર્વક સાંભળો. ઓ એ ને માથે અને સોને સાથે હંગ લગતા ઓહંગ સોહંગ થાય છે. આ ઓહંગ સોહંગથી ઓ અને સો બાદ કરીએ તો બે હંગ ઉઘરે છે. તેમાં ઓ ને માથે જે હંગ છે તે આપણા સર્વંશને અલ્પલક્ષ હંગ છે, અને સોને માથે હંગ છે તે સકર્તાપતિનું સર્વજ્ઞ હંગ છે. આ સકર્તાપતિનું સર્વજ્ઞ હંગ પરમાત્મા હોય, પરમ વિશેષ હંસના શરીર છે, અને જે અલ્પજ્ઞ હંસ છે આપણા નિજ ચૈતન અંશ સ્વરૂપનું શરીર છે. આ મહા સર્વજ્ઞ હંગ સાથે સામાન્ય અંશો પોતાના અલ્પ હંગ એકતા કરે, અને એ એકતા થતાં સાથે જ પરમપદ પ્રાપ્ત થઈ જશે એમ પરમ ગુરુ સમજાવે છે. સભે જાપન જાપન જપ જાપા, જપ પાવે આપના નિજ આપા. સો આપા તુમકુ કઈક દીના, હદ બેહદ ચડતન કર ભિન્ના. હે સંતો, ઉપર પ્રમાણે પરમ જાપ જપવા વિશે કહું છું. જાપ સર્વ જાપથી શ્રેષ્ઠ હોય, તેથી ગતિ અવિગત છે. મારા સ્વરૂપનો અવિગત જાપ જપતા જપતા આપણું નિજ આપનાપું પ્રાપ્ત થશે. આ આપનાપું સ્વરૂપ કેવું છે તે સંબંધે તમને કહ્યું છે, ને ચેતનમાંથી જળ વિભાગ ભિન્ન કરી હદ બેહદનો નીવડો કર્યો છે. નિજ ચૈતનના દેહમ ગામે, સોઈ લક્ષમ કૈવલ સે લાએ. તે લક્ષ હમે તુમકો લખવાયા, ધન્ય તુમ સન્મ में આયા. હે હંસ, કદાચ કોઈ કહે કે આ નિજ ચૈતન સ્વરૂપનું લક્ષ તમે સમજાવ્યો તે ક્યાંથી લાવ્યા, તો તે વિશે પરમ ઉત્તર એ છે કે આ પરમજાનને જાણનારો જે નિરાલંબ લક્ષ તે સકર્તા સત્કલ પાસેથી હું લાવ્યો છું. આમ જે લક્ષ સકર્તા પાસેથી લાવ્યો છું તે લક્ષ મેં તમને લખાવ્યો છે. પરમ ગુરુ કેવલ કરતા પાસેથી જ આ લક્ષ લાવ્યા છે એવું જણાવે છે. એ સંત, ધન્ય છે તને આ જન્મને વિશે મારું શરણ મળ્યું છે. પરમ ગુરુ જણાવશે કે તને ધન્ય છે કે આ જન્મમાં તને મારું શરણું મળ્યું છે. જે મનુષ્યને કાયમ પંથનું શરણું મળ્યું છે તને ધન્યવાદ છે એવું પરમ ગુરુ કહે છે. આ શરણે સમજાવજે અને નિરંતર મારા આપેલા લક્ષમાં લક્ષરૂપ થઈને રહેજે. જંબૂદ્વીપ મધ્યે ખંડે બરથા, ગુર્જર દેશ કા તાતે ગ્રંથા. 14 તબક ગત કહી શકે તું, નિજ જેતા હમસે કિના હેતુ. એ સંત, જંબુદ્વીપના મધ્ય ભાગે આ ભારતખંડ આવેલો છે. આ ભરતખંડને અંદર આવેલા ગુર્જર ગુજરાત દેશમાં રહીને આ ગ્રંથનું કથન તેમ 14 તબક્કા વગેરે દેવતાએ લોકમાં જેણે જેટલી મારા પ્રત્યે હેતભેદ રાખેલી તેમણે પ્રત્યે સંકેત સકર્તા સત્કેવલ ધર્મોપદેશ કહેલો છે.
કઈ જગ્યા પર આ ઉપદેશ કર્યો છે તેની પણ પરમ ગુરુ વાત કરે છે. ભિન્ન ભિન્ન સુન ધામ સબન કી સપ્તતિ पे नागलोकन की विध बात कहे सब कही मोई सुनो संत हरिजन सबन कोई. એ સંતો હરિજનો હું કહું છું કે સર્વ કોઈ સાંભળો. મહાન ખાગાકાર શૂન્યમાં કેટલાક ભિન્ન ભિન્ન ધામ આવેલા છે તથા શાંતિદીપ તેમજ પાતાળ આદિ નાગલોક વગેરે ભુવનોમાં જઈને મેં વિવિધ પ્રકારના ધર્મોપદેશો ઉપદેશ કર્યો છે. જગતમાં પૃથ્વીમાં અને બીજા પણ ધામ આવેલા છે, દ્વીપ આવેલા છે, શાંતદ્વીપ અને નાગલોક, ત્યાં પણ જઈને મેં આ કાયમ પંથનો પ્રચાર કર્યો છે એમ પરમ ગુરુ જણાવે છે. ભોરે જ્ઞાન અદભુત પો કથિયા અકલ બોધ શુદ્ધ પરમ અરધિયા કર્મે કાંડ સભ સૃષ્ટારાધે ગુણતી ને શક્તિ સુર સાધે. એ સંત આ બાજુ આવીને મેં ઘણું અદ્ભુત જ્ઞાન આપ્યું છે, કથ્યું છે. આ બધો બોધ કરી ન શકાય તેવો પરમ અર્થને અપનારો છે. પરંતુ જે દેશમાં અમૃત ધારારૂપ જ્ઞાનની વૃષ્ટિ કરું છું તે આખા દેશના સર્વ લોકો કર્મકાંડનું આરાધના કરી 3 ગુણ, શક્તિ, દેવતા આદિ સાધના પદાર્થ ફળની ઈચ્છા રાખતા જણાય છે. હું જે દેશમાં હું ઉપદેશ કરું છું ત્યાં ફળની આશા લોકો રાખતા હોય, શક્તિ 3 ગુણ, શક્તિ, દેવતા આદિ સાધના પદાર્થની ઈચ્છા રાખતા જણાય છે એવું પરમ ગુરુ જણાવે છે. તબ હમે મનમાં કિયા વિચારા જળદર્શી હોય ગયે સંસારા રાત દિવસ જળ તનકો ચંકી હોશી થાવર પશુરું પંખી. એ સાધક આ પદાર્થ પ્રાપ્તિની ઈચ્છા પાછળ આખોય દેશ રોકાયો છે ત્યારે પરમ ગુરુના મનમાં વિચાર આવ્યો કે આ જળ જગત પદાર્થ પ્રાપ્તિ માટે અભ્યાસ કરી રહ્યું છે, તેથી ગતિ જળ થતી જશે. જ્યારે જગતના રાત દિવસ જળ શરીરનો અભ્યાસ કરી પ્રત્યે જળ થાય ત્યારે સ્થાવર પશુ અને પક્ષીનામાં જળ ગતિના જીવો જન્મ પામશે. જબ સબ શીખ જળ કી તનત પાવે જ્ઞાન ભક્તિ ફેરી તુને ઢળાવે પીનું નિજ જ્ઞાન ભક્તિ વિનમ ભવહી ગતિ અજ્ઞાન ઘોર હોય સબહી. એ ચેતનાંશ આમ સમસ્ત સંસારમાં જીવ જળ શરીરમાં જન્મ પામે તો પછી જ્ઞાન ભક્તિનો કોણ દ્રઢ નિશ્ચયપૂર્વક કરાવશે? વળી આખોય ભાવ જ્ઞાન ભક્તિ વિનાનો થાય તો એ સાધક અતિ ઘોર અજ્ઞાન આખા દેશમાં સવાય જાય એવું પરમ ગુરુ જણાવે છે. હવે અજ્ઞાન ઘોર ભાવે થાવે ઉમંગે નહીં નભે બખા ન આવે વિનું બરખા પર લે ગુણ જાય ફેરતા પ્રેતને પૌભા થાય. આમ જ્યારે આખું જગત ઘોર અજ્ઞાનથી થાય ત્યારે જેમ ઉમંગ સિવાયના આકાશમાં વૃષ્ટિ વર્ષી બંધ થઈ જાય, આમ વૃષ્ટિ બંધ થતાં આખું જગત પ્રલય થાય તો પછી ફરી જગતની રચના કરતા પ્રયત્નો ઘણો પડે અને આખો અનુકેલ કરવું મુશ્કેલ થાય તેમ છે એમ પરમ ગુરુ જણાવે છે. તાતે હમે મનુ તનદરે આવા લોક ચદ દસકુ ચેતાવા કઈ કંટંકાર કત જપે સબહુ ચેતન બોધ લક્ષ આરંભુ. તેવી જ રીતે જ્ઞાનના ભાવે જળવાદ વધતા મનુષ્યવાદ ઘટી જાય, સ્થાવર આદિ મનુષ્ય સૃષ્ટિનો વધારો થાય, કર્તાના જગતમાં મનુષ્ય ધર્મ ન રહે એ ખામી દેખાય. આ કારણને લીધે અગમ્ય વિચાર કરી જ્ઞાનને અબાધ રાખવા ચતુર્દશ લોકોને ચેતવવા મનુષ્ય દેહ ધારણ કરી આ પૃથ્વી પર આવ્યો છું. આમ પૃથ્વી પર આવીને પ્રથમ પરમ ચેતન લક્ષનો બોધ જ્ઞાનનો ટંકાર કરી સર્વ લોકો પ્રત્યે જાહેર કર્યો છે. પરમ ગુરુ
જગતના લોકોને ચેતવવા માટે મનુષ્ય દેહ ધારણ કરીને અહીંયા આવ્યા છે. મહા અનુભવ ઉઠ જ્ઞાન હમારા, સમજત નહીં અદ્ભુત સંસારા, કોઈ જબર લકા જનગત બંતુ, સોઈ સમજ એહી પદ અનંતુ. આમ અમારા મહાન ગુણ જ્ઞાનનો અનુભવ કરવા છતાં સંસાર બુદ્ધિના લઘુજીવ સમજતા નથી. પણ તે પૈકી કોઈ વિરલ ભગવતીજન ગતિવાળા નીકળે તે મારા અંતર્બુદ્ધિને સમજી પોતાના પૂરમાં રાખે છે એવું પરમ ગુરુ કહે છે. જેહી સમજે તે સત કઈ માને, તે બોલે નહીં પરમ કે ભાને, ચેતન દ્રષ્ટ ચરાચર દેખે, દ્રષ્ટિ વે ભાગ અવેખે. હે સંત, આ પ્રમાણે જે મારો ઉપદેશ સમજી સત્ય માન્યો છે તે ભવસાગરની ભ્રમણા ભૂલામણી કદી ભૂલો પડશે નહીં. કારણ કે આ સંત હરિજન જળ દ્રષ્ટિવાળા વિભાગને ઉખેડી નાખી સ્થાવર જંગમ પર્યત સમસ્ત જગતને શુદ્ધ ચેતન દ્રષ્ટિથી જુએ છે. ઉડંગ મતો વિગત ગતિ પાવે, હદકી રહી ફેરી વિદ નહીં ચાવે, નિજ કઈ વલ પદ એક રાધે, અન્ય ઉપાધ્ય બાદ ન સાધે. આ પ્રમાણે દૃઢતાપૂર્વક રહેનારા સદકો મારા અડગ મતવાળી વિગત ગતિ પ્રાપ્ત થશે. તેને આ વિગત ગતિ પ્રાપ્ત થઈ તે ફરી હદવાળા 14 લોકની રિદ્ધિ સિદ્ધિની ચિંતામાં પણ ચાહના કરશે નહીં. કારણ કે તેમના પોતાના સ્વરૂપની નીચે સમૃદ્ધિ છે. તે ઉપાધિરૂપ વ્યાધિ ગણી તેને પામવાનું સાધન તે કદી પણ કરતા નથી, પરંતુ એક સકર્તા સત્કેવલનું આરાધન કરે છે અને તેમાં તેઓ સંપૂર્ણ તલ્લીન રહે છે. સહેજન તન મન ધન હેતા, નિજ જન કે ભય જય વેતા, સોઈ સકલ સભે નિજ મતે મંતુ, કમરે કાંડ જીને કિય સમંદુ. હે સંત, આ પ્રમાણે રહેનારા સાધકો પોતાના તન મન ધન હેતપૂર્વક મારા ચરણમાં ધરી દેતા હોય તેઓ નિજ ચૈતન વ્યક્ત થાય છે. આ સિવાયના બીજા જો તનમન આપી શક્ય નથી તો કર્મકાંડ સાથે સંબંધ રાખી રહ્યા છે. એ સર્વ જીવો મંદમતીના હોય પદાર્થ પ્રાપ્તિ પાછળ રોકાયેલા છે એવું પરમ ગુરુ જણાવે છે. પણ બોધ સકલ સુખકારી, કોણી હરિજન કોણ જીવ સંસારી, તિનકો કહું દ્રષ્ટાંત અનુપા, નિજ નિત્ય સમજો સકલ નિરૂપા. હે પરમપદના પસક, મારો બોધ સર્વલોકના સુખ કરનારો છે. સંસારી જીવ હોય હરિભક્તના હોય બંને પ્રકારના લોકો એક સરખા પ્રમાણે સુખી કરવાવાળો છે. તે વિશે એક અનુપમ દ્રષ્ટાંત આપું છું. તે દ્રષ્ટાંત વડે સર્વ નિરૂપણ થશે, સર્વ સમજ આપશે. સૂર વિના ભવ અંધિયારા, સુઈના નહીં કુશ અવન આકારા, વિગસુર સકલ સબ ચૂએ, વિવિધ ભાત વસ્તુ તબ પૂજે. જુઓ, સૂર્ય વિના આપણે જગતમાં અંધકાર હોય, તેથી પૃથ્વી આદિ કોઈ પણ દ્રશ્ય દેખાય નહીં. પરંતુ જ્યારે સૂર્ય ઉગે ત્યારે પૃથ્વી પર સર્વ દ્રશ્યો દેખાય છે અને ત્યારે વિવિધ ભાતની સર્વ વસ્તુ સમજી શકાય છે. સુર ભક્ત કોઈ હો માહી, દર્શન ભોજન નહીં ખાઈ, પણ દિન કરે સભે પ્રકાશી, ફૂન સાકુટ કુન સૂરજ ઉપાસી. હે સાધક, જોઈ લે, આ સૂર્યના ભક્ત જગતમાં કોઈ પણ હોય તે દર્શન કર્યા સિવાય ભોજન જમતા નથી. તો પણ દિનકર એટલે સૂર્ય નિદક સાકુટ હોય તે પોતાના પસક ભક્તને ગમે તે
હોય છતાં સર્વને પ્રકાશ આપે છે. સૂર્ય બધાને પ્રકાશ આપે છે. ऐसे ही हम सब के सुखदाई हरिजन और जीवलोक लुगाई दिनकर क्यों तेज प्रकाशा त्यो मम ज्ञान धोत पूजासा. જેમ સૂર્યપ્રકાશ સૂર્ય પર સૂર્ય નિંદન કરનારા બંને પર સરખો જ પડે છે, તેમ મારા સૂર્ય સમાન જ્ઞાનનો પ્રકાશ હરિજન હોય, સંસ્થાની સ્ત્રી પુરુષ હોય, સરખો વિચાસ કરાવાળો છે. આ પ્રમાણે હમો સર્વલોકને સુખના ખાટરૂપ કહીએ છીએ. ઉભે પ્રકાશ દો देवों देखना देखाई एक पदार्थ एक लक्ष्य लगाई लक्ष्य ज्ञान से पदार्थ ताजे हमसे ज्ञान तेज सुरही છે. એ સંત, હવે આ દ્રષ્ટાંત દર્શાવેલા ઉભય પ્રકાશના દેવતની ખૂબી તો જો. એક સૂર્યનો પ્રકાશ પદાર્થ બતાવે છે, બીજો પરમ ગુરુના જ્ઞાનનો પ્રકાશ નિજ ચૈતન્યનું લક્ષ્ય બતાવી દે છે. હે સાધક, નિજ ચૈતન્યનું લક્ષ્ય જ્ઞાનનો પ્રાપ્ત થાય તે જ્ઞાન હંમેશા પરમ ગુરુની સાથે જ થાય છે. જ્યારે પદાર્થ તેજથી દેખાય છે તે તેજનું સૂર્યથી થાય છે. આ વસ્તુ શુદ્ધ દ્રષ્ટાંત સમજાવવા આપેલું હોય તમે દ્રષ્ટાંત ઉપર ખૂબ વિચાર કરજો. એ દોઈ સુર હમે जुग पर काशी सुर सुर के हम कैवलवासी सुनो हरिजन हमें ममे संत समाजी आद पुरुषम आये तुम्हें काजी. એ સાધક, ધ્યાનપૂર્વક જો કોઈ આ જગતમાં પ્રકાશ સૂર્ય છે બે છે. એક સૂર્યનો પદાર્થ પ્રકાશ છે, દેવલોકનો વાસી છે, અને બીજો સૂર્ય તે પરમ ગુરુ હોય કેવલ ધામવાસી છે. હવે આપ મારા સંત અને હરિજનો સાંભળો. સૂર્ય કેવલધામવાસી છે તે આદિ પુરુષ હોય તમારા કલ્યાણાર્થે આ બાજુ આવેલા છે. તો તાતે કોઈ જને કહો અંદેશા નિજ કૈવલ પદ કાય સંદેશા સો તુમકુ સબે દિયે દેખાઈ વિવિધ ભાત નિજ અર્થ બતાવો. એ સાધક, તમારા સત્ય હિતને સમજાવવા મારે આ બાજુ આવવું પડેલું છે. માટે કોઈ જાતનો સંદેશો લાવ્યા સિવાય મારા આપેલા લક્ષ્ય સાથે વિચાર કરજો. કારણ કે નિજ સકર્તા સત્કેવલ ત્યાંથી હું પોતે સંદેશો લઈને આવ્યો છું, અને આ સંદેશા સરળતા તમારું કલ્યાણ સમાયેલું છે, અને તે વિશે સંપૂર્ણ હકીકત વિવિધ પ્રકારની અર્થમાં ખુલાસા સાથે શરીરને કહી દેખાડ્યું છે. આ પ્રમાણે પરમગુરુ જણાવે છે. जीव ईश्वर और आत्मादर्शी उनकी हद तुमको कहीं परसी. जीव की हद ईश्वर अनुरागा ईश्वर की हद ओत्य समागा. એ સાધક, જીવદર્શી અને આત્મદર્શી બંને પક્ષના સિદ્ધાંત હદ ક્યાં સુધી છે તેઓને કહી બતાવ્યું છે. જીવદર્શીની હદ ઈશ્વરમાં અનુરાગવાળી છે. ઈશ્વરદર્શીની હદ જ્યોતિનારાયણના સમાગમમાં સમાયેલી છે. આત્માદર્શી અમે બ્રહ્મો સો તુમકુ પણ કહી દિયો મર્મો નિજ કૈવલ કહું ન પાઈ સબ ઉરલે પદ રહી ઉલ્ટા કાઈ. હે જાણનાર અંશ, આત્મદર્શી હમ બ્રહ્મ કોઈ બ્રહ્મ છે સદરો મર્મ પણ મેં તમને કહી દીધો છે. જુઓ, આ આત્મદર્શિત અને જીવદર્શી બંને પૈકી કોઈ પણ નીચ કેવલ ગતિને પામ્યા નથી, પરંતુ આ બાજુના ઓરલા પદમાં સર્વ અટકી ગયેલા છે એવું પરમગુરુ જણાવે છે. સોઈ કૈવલ કરતા પદ સબ કે
कौन शक्ति ज्योति नहीं चबके, निज कैवल करता पद परम, सो पद किए तुमको कहीं ब्रह्म, कहे कुबेर हमें अकल न रेसा, भवतारण बाए तन पेशा। ये साधक सकर्ता सत्केवल पद એ સર્વકર્તા પદ છે. સકર્તા સત્કેવલ પદ ગુણ શક્તિ જ્યોતિનારાયણ પણ ન હતા તે પહેલાંનું જ હોય, આદિ અને અંત સિવાયનું પુરાતન છે. એ સકર્તા સત્કેવલ કરતા હોય, પરમ પદ સ્વરૂપ છે. તે સાધકો મર્મ તે તમારા બ્રહ્મને ભરકીભૂત સમજ્યા છો. મહાન સમ્રાટ કુંવર સ્વામી કહે છે કે હું ગણી ન શકાય તેવા અખંડ નરેશ હોય આ ભાવસગરમાં જીવોને તારવા શરીરરૂપ વેશ ધારણ કરી આવ્યો છું. તો આ ભાગની અંદર પરમગુરુ આપણા પરમ પદ વિશેનું કેમ છે, ક્યાં છે, અને જે કંઈ બીજા દેવી દેવતા મોટા મોટા છે તેનું સ્થાન ક્યાં છે, અને જગતમાં જે ચાલી રહેલા ધર્મો સંપ્રદાયો એની ગતિ ક્યાં સુધીની છે તે આપણને કહી બતાવી છે. તો એ સમજદાર જગતના ભક્તો ને હું ચેતવા માટે આવ્યો છું કે ખરેખર આપણે કોની ભક્તિ કરવાની છે અને કોની ભક્તિ કરવાથી આપણને કયું પદ પ્રાપ્ત થાય તેનો ખુલાસો આ પરમગુરુ આપણને કર્યું છે. તો હજી આપણે અહીંથી વાત પૂરી કરીએ છીએ. સત્કેલ સાહેબ, સત્કેલ સાહેબ, સત્કેલ સાહેબ.